અને જો મિત્રો, માતાજી વગર તો મારાથી તો રહેવાતું જ નથી. મારી તમે ક્યારે પાછા આવો છો? તમારા વગર તો મને નહીં ચાલે. મિત્રો, બહુ જલ્દી માતાજી પાછા આવી જાય અને ગાદી ફટાફટ ચાલુ થઈ જાય અને ચોમાસું બી ફટાફટ પૂરું થઈ જાય. હું તો બસ માતાજીથી એ જ પ્રાર્થના કરું છું. તો ફાઇનલી મિત્રો, તમે માતાજીને દર્શન કરવા માટે બહેનોની ભીડ જોઈ શકો છો, ભાઈઓની બી ભીડ તમે જોઈ શકો છો. ઓ ભાઈ સાહેબ, કેટલી લાંબી ભીડ છે તમે જુઓ. સો હેલો મારી યુટ્યુબ ફેમિલી, તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ફ્રેન્ડ્સ, તમારા બધાનું સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, ફાઇનલી આજે થયો છે રવિવાર અને સૌથી પહેલાં તો તમને બધાને રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ અને જય મારી બહુચર મેલેડીમાં. તો મિત્રો, ફાઇનલી અત્યારે સવારના વાગ્યા છે 9:35 મિત્રો થઈ ગઈ છે અને અત્યારે હું નીકળી ગયો છું બારેજા ધામ, એટલે કે કુખાર મેલડી માના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યો છું. અને મિત્રો, તમને બધાને ઘરે બેઠા માતાજીના લાઈવ દર્શન કરવાનું છું. તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો અને મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને બી કરી દેજો લાઈક. તો ચાલો મિત્રો, હવે આપણે વધારે સમય નથી લેતા અને જઈએ છીએ કુખાર મેલડી માના દર્શન કરવા માટે. અને મિત્રો, તમને બધાને ઘરે બેઠા માતાજીના લાઈવ દર્શન કરાવવાનો છું. રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ અને જય મારી બહુચર મેલડીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો કમેન્ટમાં. અહીંયા મારી ઇન્સ્ટાગ્રામની આઈડી શો થતી હશે તો મને ઇન્સ્ટાગ્રામ ઉપર બી ફોલો કરી શકો છો. ચાલો મિત્રો, રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ. તો મિત્રો, તમારું બધાનું સ્વાગત કરું છું બારેજા ધામ, એટલે કે કુખાર મેલડી માના મંદિરેથી. અને ફાઇનલી મિત્રો, અત્યારે સમય થયો છે સવારના 9:45 અને અત્યારનો માહોલ તમે જોઈ શકો છો. તો અત્યારે આ રીતનો અહીંયા માહોલ યોજાયો છે. 9:10 થઈ ગયા છે અને આ તમે જોઈ શકો છો મિત્રો, બધા ભાવિ ભક્તો દૂર દૂરથી ચાલતા આવી રહ્યા છે અને ભીડ બી તમે જોઈ શકો છો. આ રીતની અત્યારે ભીડ છે માતાજીના દર્શન કરવા માટે. રામ માડી રામ મિત્રો, રામ માડી રામ, રામ માડી રામ.
તો ફાઇનલી મિત્રો સરસ મજાની રીતે માતાજીના દર્શન થઈ ગયા છે અને ખૂબ સરસ મજાના એવા દર્શન થયા માતાજીના અને તમને બધાને બી મિત્રો મેં ઘરે બેઠા લાઈવ દર્શન કરાયા. તો ચાલો મિત્રો હું તમને થોડી અપડેટ શેર કરું. તો અત્યારનો મિત્રો હું તમને માહોલ બતાવવા જઈ રહ્યો છું. તો જોઈ શકો છો મિત્રો અત્યારે સમય થયો છે સવારના 11 અને અત્યારે આ રીતનો માહોલ છે બારેજા ધામનો. આ તમે નિહાળી શકો છો અને સરસ મજાના એવા ગાય માતા બી અહીંયા તમે જોઈ શકો છો દાણા ખાઈ રહ્યા છે અને અત્યારનો માહોલ કંઈક આ રીતનો તમને જોવા મળી રહ્યો છે લાઈવમાં. અને તમે જોઈ શકો છો મિત્રો મારી પાછળ અહીંયા બધી જગ્યાએ મિત્રો ચોમાસામાં પાણી ભરાય છે, તમને બધાને ખ્યાલ જ છે. અને તેના કારણે મિત્રો માતાજીની ગાદી અત્યારે બંધ રાખવામાં આવી છે. અને જો મિત્રો માતાજી વગર તો મારાથી તો રહેવાતું જ નથી. મારી તમે ક્યારે પાછા આવો છો, તમારા વગર તો મને નહીં ચાલે. મિત્રો બહુ જલ્દી માતાજી પાછા આવી જાય અને ગાદી ફટાફટ ચાલુ થઈ જાય અને ચોમાસું બી ફટાફટ પૂરું થઈ જાય. હું તો બસ માતાજીથી એ જ પ્રાર્થના કરું છું. અને અત્યારે આ રીતનો માહોલ છે અને તમે આ બાજુની સાઈડમાં બી જોઈ શકો છો માતાજીના લાઈવ ધજાના દર્શન બી થઈ રહ્યા છે મિત્રો. અને અહીંયા ભાવિ ભક્તોની ભીડ બી તમે જોઈ શકો છો. તો મિત્રો આ બાજુ જોઈ શકો છો ગાય માતા બી અહીંયા આવી ગયા છે અને સરસ મજાના એવા માતાજીના ધજાના દર્શન બી થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આ રીતે ધજા છે. તો ફાઇનલી મિત્રો તમે માતાજીને દર્શન કરવા માટે બહેનોની ભીડ જોઈ શકો છો, ભાઈઓની બી ભીડ તમે જોઈ શકો છો. ઓ ભાઈ સાહેબ કેટલી લાંબી ભીડ છે તમે જુઓ. રવિવાર છે મિત્રો, ખાલી તમે ભીડ જુઓ ખાલી. મિત્રો માતાજીની ગાદી બંધ છે તો બી તમે પબ્લિક નિહાળી શકો છો દર્શન કરવા માટે. જો તો ખરા યાર. તો ફાઇનલી મિત્રો સરસ મજાની રીતે માતાજીના દર્શન થઈ ગયા છે. અને તમને બધાને મિત્રો મારો વિડીયો કેવો લાગ્યો, વિડીયો સારો લાગે તો વિડીયોને કરી દેજો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. તો મિત્રો હું તમને મળું છું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આઈ વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. ટુ લર્ન ગુડ બાય, જય હિન્દ, વંદે માતરમ, રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ અને જય મારી બસર મેલીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. રામ માડી રામ.